હું તમને બધા બતાવું ફૂલ ઝાડ કુંડા કે કેટલા કુંડા અમે લેવા છે તમને હું બધા રોપડા આ છે સફેદ ગુલાબ આ એ ફૂલનું ઝાડ છે જો નાનું કુંડું આમાં સ્ટ્રોબેરી છે પછી આ એ ફૂલ ઝાડનું કુંડું છે આ દ્રાક્ષનું વેલું પછી આ છે ગુલાબી ગુલાબ છે પછી આ ડોલ આ ગલગોટા આ એ ફૂલ શોપીસના છે પછી આ લીમડો આ ડ્રેગન ફ્રૂટ ને આ છે જામફળી ને આ છે સંતરાનું ઝાડ આ શેનું છે એ નથી ખબર પડતી મને પાન તો જોઈને કહું છું વર્તાતું નથી તમે કહેજો કોમેન્ટ કરીને આ છે આંબો ને આ છે આપણી કોયલબેન આ એ છે ગુલાબાયા આ પાત્રા પછી આમાં છે હજી લીંબુડી આ એ આપણું છે જાસૂદ એવડું થઈ ગયું પછી આ છે પારીજાતી ને આ છે આપણી શેરડી કુંડામાં શેરડી થઈ જાય જો આખી વાવીએ ને તો આપણે એટલા નર્સરીમાંથી ઝાડ લેવા છીએ વાવવા ને અહીંયા તો ખેતી ન હોય આપણે ઘરે વાવીએ ખેતી તો અમારા ગામડે છે અહીંયા નથી ફળિયામાં શોખ પૂરા કરે છોકરાઓનો શોખ હોય બધું વાવવાનો તો લેવા રાખે બધું તો ચાલો આપણે હવે રસોઈ કરી લઈએ ને એ ફૂલ ઝાડમાં તો નીચે નાના કુંડા રહે મોટા તો આપણે અગાશીએ મૂકી આવશું કારણ કે અહીંયા ફળિયામાં નાનું પડે આપણે બહુ મોટું તો છે નહીં ફળિયું સિટીમાં તો ગામડે હોય બધું ચાલો હવે રસોઈ કરી લઈએ આપણે આગળ બ્લોગમાં બન્યા રહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો ચાલો હવે આપણે મરચામાં આમ ઊભા કાપા પાડી લઈ 2 જણાનો નાસ્તો કેટલો હોય રોંઢાનો 5 વાગે ખાવો હોય તો ચા પાણી રે ખાઈ શકે એટલે મેં કીધું વધેલો છે તો લાવો મિરચી વડા બનાવીએ અમારી જેમ વેસ્ટમાંથી કોણ કરે છે બેસ્ટ એ કોમેન્ટ કરજો હું તો ઘણીવાર વધેલું કાંઈ હોય ને દાળ ને એવું પૂરી બનાવી નાખું પછી એવી રીતના કરી નાખું પૌવા હોય તો ચકરી કરી નાખું એવી રીતના નવીન એમાંથી ને એમાંથી બની જાય આપણું તો હવે આપણે મસાલો ભરી લઈ નિરાતે મસાલો ભરી લઈએ એમ તો ચાલો તમને મસાલો ભરીને પછી બતાવું ચાલો બેસન લઈ લીધું છે ચણાનો લોટ એમાં ખાવાનો સોડા ચપટી હળદર ચાલો હળદર ધાણા જીરું સોડા નાખી નમક નાખી ને આપણે ખીરું બનાવવાનું ખીરું તૈયાર કરી લઈ ખીરું રાખવાનું જાડું થોડુંક રાખવાનું મરચાડું બેવું ચાલો હવે આપણે ખીરું તૈયાર થઈ ગયું છે તો આપણે મિરચી વડા બનાવવાનું તેલ તપવા મૂકી દઈએ પહેલાં ચાલો હવે આપણે ખીરું તૈયાર થઈ ગયું છે તો આપણે મિરચી વડા બનાવવાનું તેલ તપવા મૂકી દઈએ પહેલાં તેલ તપવા મૂકી દઈએ પહેલાં હવે આપણે તેલ તપી જાય ને એટલે તળી નાખીએ
મરચાંને પેલા થોડુંક આમાં બેટરમાં લીંબુ નીચવી નાખીએ. ચાલો હવે તો તેલ ગરમ થોડુંક નાખી જાય લો આવી ગયું. હા આવી ગયું. ચાલો તો હવે આપણે આવી રીતના બોળી ઘાટું જ રાખવાનું છે એટલે એવી રીતના બોળતું જવાનું, તળતું જવાનું. ચાલો એવી રીતના આપણે બીજા બનાવી લઈ. થોડીક વાર રાખીએ એટલે મસ્ત ચડી જાય. હવે આપણે પાછા બીજા બનાવી નાખીએ. આ તળા એવી રીતના તળી લઈ. ગેસનો તાપ ધીરો કરી નાખવો, નકર તપી જશે તેલ. આ એક તેલમાં આ મરચું છે ને થોડું પેલું થઈ ગયું છે, ખૂટે નહીં તો સારું, ખુલી ગયું છે. હવે આપણા બીજો મિર્ચી વડા તો આપણે હવે એને સર્વ કરી લઈ. તો હવે આપણે મિર્ચી વડાને નાસ્તો કરી લઈ. હું તો અત્યારે ચા નથી, ત્રણટાના નાસ્તામાં અમે ખાતા. સોસાઈ રે ચા રે ગમે ને રે આપણે નાસ્તો કરી શકીએ. તો બનાવજો આવી રીતના તમે, બેસ્ટમાંથી બેસ્ટ. ને કેવા લાગ્યા એ કોમેન્ટ કરજો. તો ચાલો આવી જાઓ નાસ્તો કરવા બધાય. અને આ વિડીયો મારો ગમ્યો હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો કેવો લાગ્યો.